હર હર મહાદેવ, જય બોલે। આજરોજ રાજગોર બ્રહ્મ સમાજ કાઠીગોર નો આપણો આ શિવરાત્રી મેળાની અંદર મુક્તાનંદ બાપુની પ્રેરણાથી અને જ્ઞાતિજનોના આશીર્વાદથી આ મેળામાં પધારતા જે આપણા જ્ઞાતિના જે લોકો પધારે છે એમને રહેવાની અને જમવાની સુંદર વ્યવસ્થા આ આપણા ઉતારાની અંદર કરવામાં આવે છે। આજે 22 તારીખે 22/2/2025 આ મેળાની અંદર આજરોજ ધ્વજારોહણ થયું અને મેળાની શુભ શરૂઆત થઈ છે। અને આ શુભ શરૂઆતમાં આજે આપણા આ જે અન્નક્ષેત્ર એટલે આપણો કે આ જ્ઞાતિનો ઉતારો જે છે એ આજે શરૂ કરીએ છીએ। આપણા આ ઉતારાની અંદર આપણા ગણેશાનંદ બાપુ, નિજ સ્વરૂપાનંદ બાપુ તેમજ મહાદેવગીરી બાપુ પણ પધાર્યા છે। આપણી સર્વ જ્ઞાતિ બંધુઓ એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। સર્વ જ્ઞાતિ અહીંયા બહોળી સંખ્યામાં આગેવાનો, કાર્યકર્તાઓ, બહેનો, ભાઈઓ એ બધા ભેગા થયા છે અને આજે આ સંતોના વરદ હસ્તે એ દીપ પ્રાગટ્ય કરી અને અન્નક્ષેત્ર એ ખુલ્લું મૂકવામાં આવશે। આપ જોઈ શકો છો કે આપણા જ્ઞાતિના ભાઈઓ અને બહેનો એ આપણા આ ભંડારાની અંદર સામેલ થયા છે। આજે આ સરસ મજાના સુંદર કાર્યની અંદર આજે બે ભાઈઓ જે મહેનત કરે છે, મનુભાઈ અને ભીખુભાઈ, આ બંને ભાઈઓની આ મહેનતથી, કારણ કે પરિશ્રમ કરવો એ બહુ અઘરી વાત છે અને જ્ઞાતિને ભેગી કરી અને આવું આ ત્રણ સંતોને આપણે જોયું કે એમણે અહીંયા બોલાવી દીપ પ્રાગટ્ય કર્યું છે। આપણે મનુભાઈને પૂછશું કે આ વિચાર અને આ આપને યોગ્ય કે જ્ઞાતિ બંધુઓ જ્યારે આ મેળામાં આવે ત્યારે આવી સુવિધાઓ ઊભી કરવી, આવો એમને જે વિચાર આવ્યો, આ જ્ઞાતિ પ્રેરણા આવી, આ કઈ રીતે આવી એ આપણે મનુભાઈને પૂછીશું।
જય રાજેશ્વર. ભાઈ શ્રી રમેશભાઈએ કીધું કે આ વિચાર તમને ક્યાંથી આવ્યો, એનું ઋણ મૂળશંકર દાદા એ મને ઘરે બોલાવીને એમ કીધું કે આપણો ઉતારો પડી ગયો, પછી રાવટીઓ પડતી હતી અને ખાલી ચા પાડીને એવું હાલતું હતું. પછી મને એમ કીધું કે ભાઈ હુવા બેહવાની વ્યવસ્થા હું ટુકડો તો ખવડાવું છું, પણ હુવાની વ્યવસ્થા નથી. જો તું કર આ કાર્ય તો તું કર. એટલે એક જુનાગઢના જે મૂળશંકર દાદાની તો વાત જ હું થાય, એ તો આપણું હૃદય ભરાઈ જાય. એની આ પગલાએ અને એના વચને જે એને વચન મને કીધા છે, એ વચન તો ખરેખર ગુરુ સમાન છે. એટલે એને પેલા મને માર્ગદર્શન બતાવ્યું. એ માર્ગદર્શનની અંદર મૂળ પાયાના પથ્થર એવા સ્વર્ગવાસી અમારા અને મારા તો વડીલ બંધુ માવતર કહું તો એની મારે ઘણી ખોટ છે એવા પરસોત્તમભાઈ દાનાભાઈ મહેતાએ 1 રૂપિયો નહોતો અને મને હિંમત આપી કે હાલ હું તારા ભેગો છું. અને દોલુભાઈ ભૂટકને ત્યાંથી ઉધાર કરિયાણું નાખી અને આ શૂન્યમાંથી આ અન્નક્ષેત્ર ચાલુ કર્યું. દોલુભાઈને કીધું તું જો નાયક અને બાપુના અને ગુરુ દત્તાત્રેયના આશીર્વાદ હશે તો અમે આ પૈસા ભરી દેવું, નકર 3 મહિને અમે તને નાયકમાં ઝોલી ભરીને દેવું. પણ એણે આ કાર્ય અમારી સહકાર દીધો અને થયો. પહેલી વર્ષે 31,000 રૂપિયા વધ્યા. આજે 4.5 લાખ રૂપિયા જેવા અમારી પાસે બેલેન્સ છે. જુનાગઢની જ્ઞાતિ, બહારની જ્ઞાતિ હું ફાળો બહુ માગતો નથી, કારણ કે આમાં ઘટતું નથી. નકર ફાળો તો ધારી તો આને માથે તો ઘણોય થાય એમ છે, પણ હું ફાળો લિમિટમાં અને જૂના દાતા મને આમાં ફોન કરે છે એની પાસે આપું છું. આવો જ મારી ઉપર નાઈતે વિશ્વાસ મૂક્યો છે, પણ ગુરુ દત્તાત્રેયના આશીર્વાદથી મને નિમિત્ત બનાવ્યો છે અને વિશ્વાસ મૂક્યો છે. આજે 4.5 લાખ રૂપિયાની બેલેન્સ પડી છે અને આ કાર્યની અંદર મને કોઈ મનભેદ નથી. આ મંડળ ઓલું, મંડળ ઓલું, મંડળ ઓલું, આમાં એકતા જ છે બધી. આમાં કોઈ કાંઈ કાર્યની અંદર મારી મનની અંદર કોઈ ભાવના હેતુ એવો કાંઈ છે નહીં. આપ સૌ જ્ઞાતિજનો પધારજો. અને આમાંય મારી સતી અમારી કોઈ પણ ટીમની રહી જતી હોય તો આખી જુનાગઢ જ્ઞાતિ વતી હું સર્વ જ્ઞાતિના 2 હાથ જોડીને માફી માંગુ છું. અસ્તુ. જય ભગવાન. મહાદેવહર જય પરશુરામ. વર્ષોથી જુનાગઢની અંદર મૂળશંકરભાઈ તેરૈયા એટલે એમણે એક અન્નક્ષેત્રની શરૂઆત કરેલી અને એ અન્નક્ષેત્ર શિવરાત્રિના મેળામાં આવતા ભાવિકો માટે સનાતન ધર્મશાળાની અંદર એમણે અન્નક્ષેત્રનો એક કહેવત છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો. તો આવી શરૂઆત મૂળશંકરભાઈ તેરૈયાએ કરેલી. એમના અવસાન બાદ એ બંને પતિ પત્નીએ ખૂબ સેવા કરી સમાજની. રાજગોર બ્રહ્મ સમાજની સેવા કરી. એમના અવસાન બાદ એમના પુત્ર ચંદુભાઈ તેરૈયાએ આ કાર્ય ખૂબ નિભાવ્યું અને આજે એમણે આ કાર્યને છેલ્લા 5 વર્ષથી આ સનાતન ધર્મશાળામાં એ નિભાવે છે. તો આપણે ચંદુભાઈને પૂછી કે આ બાપુજીના પગલે તમે જે ચાલી અને આ સેવાનું જે કાર્ય કર્યું છે આમાં આત્મસંતોષ કેવો મળે છે ચંદુભાઈ? હાજી, મહાદેવ હર ને મારા ફાધરના આશીર્વાદથી ને મુક્તાનંદ બાપુના આશીર્વાદ થકી આ આનંદ અનેરો છે ને એક આપણે જેમ બેટરી ચાર્જ થઈ જાય એમ આપણા જીવનમાં આપણા શરીરમાં આખો અનોખી
ચાર્જિંગ મળે છે ને બધાને મળીને ખૂબ જ આનંદ થાય, જ્ઞાતિઓ, સંબંધીઓ, મિત્ર મંડળો ને મારા કુટુંબ તરફથી મને સારો સહકાર મળે છે. તે બધાથી આનંદ છે ને બધાથી કાર્ય થાય, એકથી કોઈ કાર્ય ન થાય એ બધાને આનંદ થાય. મહાદેવ હર. આ ચંદુભાઈ મૂળશંકરભાઈ તેરૈયા અને આ રસીલાબેન અને આ એમના દીકરા નયન નયન હા નયનભાઈ અને યોગિતાબેન. આ પરિવાર જે છે એ હર હંમેશ સમાજની સેવા માટે એ અગ્રેસર હોય છે અને આપ જોઈ શકો છો અને વિવેક પણ આની અંદર પૂરેપૂરું તન મન ધનથી એ પોતે સેવા આપે છે. આજનું જે મેનુ છે એ આપને બતાવું અને પછી આજના જમતા જે લોકો છે એને પણ આપણે બતાવીએ. ચાલો મેનુ જોઈએ.